નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત નવી સ્વ-અધ્યયન પોથી પાઠ નંબર 2 વાર્તાલાપ, જેના પાના નંબર છે 36 થી 40, જેને આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો. જોઈએ. પીરસો, તો પરિવેશતું, મીઠું, લવણમ, છાશ, તક્રમ, અથાણું, અવલે, શાક, વ્યંજનમ, ભાત, ઓદન. પ્રશ્ન 2, નીચે આપેલા સંવાદોનું અનુલેખન કરો. તો મિત્રો, અહીંયા જે સંવાદ આપ્યો એ જોઈને સારા અક્ષરે તેનું અનુલેખન કરવાનું છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને આધારે વાક્યો પૂરા કરો. અહીંયા શબ્દો આપ્યા છે: રુચિકરમ, ઓદનમ, કુશલમ, કરોતુ, તક્રમ. જોઈએ. નંબર 1, સર્વ ખાલી જગ્યા વા, તે આવશે કુશલમ. સર્વ કુશલમ વા. ડાયરેક્ટ આપણે જવાબ જોઈશું. નંબર 2, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, આસન ગ્રહણમ કરોતુ. નંબર 3, કિંચિત તક્રમ અપી આવશ્યકમ. નંબર 4, ઇદાનીમ ઓદનમ દદાતુ. નંબર 5, ભોજનમ રુચિકરમ અસ્તિ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. અહીંયા ઉદાહરણ આપ્યું છે: દાલમ આવશ્યકમ વા, કૌંસમાં દાલ આપ્યું છે એટલે એનું વાક્ય બનશે દાલમ આવશ્યકમ વા. નંબર 1, મોદકમ આપ્યું છે, તેનું વાક્ય બનશે મોદકમ આવશ્યકમ વા. દુગ્ધમ, તેનું બનશે દુગ્ધમ આવશ્યકમ વા. રોટિકા, તેનું બનશે રોટિકામ આવશ્યકમ વા. અવલેહમ, તેનું બનશે અવલેહમ આવશ્યકમ વા. લવણમ, તેનું વાક્ય બનશે લવણમ આવશ્યકમ વા. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. મિત્રો, અહીંયા એક ગદ્યખંડ આપ્યો છે, તેના પ્રશ્નો હવે આપણે જોઈશું. નંબર 1, પુત્રી કુત્ર ગચ્છતિ. જવાબ: પુત્રી વિપણી ગચ્છામિ. નંબર 2, વિપણ્યામ કિમ વસ્ત્રમ અસ્તિ. જવાબ: વિપણામ ધવલમ વસ્ત્રમ અસ્તિ. નંબર 3, શાક આપણ કુત્ર અસ્તિ. શાક આપણ વિપણી અસ્તિ. નંબર 4, પુત્રી કિમ કિમ આનયતિ. પુત્રી 1 કિલો આલુકમ રક્તફલમ સેવફલમ આનયતિ. નંબર 5, સેવફલસ્ય માત્રા કા. સેવફલસ્ય માત્રા 1 કિલો. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં સંસ્કૃતમાં જવાબ લખો. ઉદાહરણ આપ્યું છે: ભવાન કુત્ર ગચ્છતિ. જવાબ: અહમ મંદિરમ ગચ્છામિ. જોઈએ. નંબર 1, ભવાન કિમ પઠતિ. અહમ પુસ્તકમ પઠતિ. નંબર 2, ભવાન કિમ નમતિ. અહમ દેવમ નમતિ. નંબર 3, ભવાન કિમ સ્મરતિ. અહમ મિત્રમ સ્મરતિ. નંબર 4, ભવાન કિમ પશ્યતિ. અહમ ચલચિત્રમ પશ્યતિ. નંબર 5, ભવાન કિમ પીબતિ. અહમ તક્રમ પીબતિ. નંબર 6, ભવાન કિમ ખાદતિ. અહમ રોટિકા ખાદતિ. પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો. નંબર 1, અધ્યાપકમ અસ્તિ છાત્ર નાસ્તિ. શ્યામફલમ અસ્તિ સુધાખંડમ નાસ્તિ. ચાયમ અસ્તિ કોફી નાસ્તિ. ઓદનમ અસ્તિ દાલમ નાસ્તિ. દુગ્ધમ અસ્તિ શર્કરા નાસ્તિ. વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. પુસ્તકમ અસ્તિ લેખની નાસ્તિ. પ્રશ્ન નંબર 7, તમે ખાધેલી વાનગીઓની સંસ્કૃત યાદી બનાવો. રોટિકા, રોટલીને કહીશું રોટિકા. શાકને કહીશું શાકમ. ભાતને કહીશું ઓદનમ. દાળને કહીશું દાલમ. લાડુને કહીશું મોદકમ. અથાણાને કહીશું અવલેહ. મીઠું, તેને કહીશું લવણ. કચોરી, તેને કહીશું કચોરિકા. પૂરી, તેને કહીશું પૂરિકા. પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા મિત્રો એક ઉદાહરણ છે: ફલમ સ્વીકરોતુ. ફલમ શબ્દ આપ્યો છે, તેના આધારે ફલમ સ્વીકરોતુ. પત્રમ શબ્દને આધારે પત્રમ સ્વીકરોતુ. દાલમ શબ્દને આધારે દાલમ સ્વીકરોતુ. પુસ્તકમ શબ્દને આધારે પુસ્તકમ સ્વીકરોતુ. લેખનીમ શબ્દને આધારે લેખનીમ સ્વીકરોતુ. યાનમ શબ્દને આધારે યાનમ સ્વીકરોતુ. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ છે: મમ ભોજનમ સમાપ્તમ. તો ગૃહ કાર્યમ, એનું વાક્ય બનશે મમ ગૃહ કાર્યમ સમાપ્તમ. લેખનમ, એનું વાક્ય બનશે મમ લેખનમ સમાપ્તમ. ગાયનમ, તેનું વાક્ય બનશે મમ ગાયનમ સમાપ્તમ.
નૃત્યમ તેનું વાક્ય બનશે મમ નૃત્યમ સમાપ્તમ. ચિત્રમ તેનું વાક્ય બનશે મમ ચિત્રમ સમાપ્તમ. પ્રશ્ન નંબર 10. શિક્ષક જે ટૂંકા વાક્ય બોલે તે સમજપૂર્વક સાંભળીને લખો. જોઈએ. નંબર 1, મમ વિદ્યાલય સુંદર અસ્તિ. નંબર 2, વિદ્યાલય અહમ પ્રાર્થના કરોતિ. નંબર 3, મમ વિદ્યાલય વિશાલ ઉદ્યાનમ અસ્તિ. પ્રશ્ન નંબર 4, અહમ ક્રીડાંગણમ ખેલામિ. નંબર 5, રમેશ કંદુકમ ક્ષિપતિ. લેખન. નીચે આપેલા ચિત્રોનું વર્ણન સંસ્કૃત ભાષામાં કરો. અહીંયા જે ચિત્ર આપ્યું છે તેનું સંસ્કૃત ભાષામાં વર્ણન કરવાનું છે. થેન્ક યુ.